સાચો અર્થ આપણને ખબર પડે કે માવતર કદી કમાવતર ન થાય. પણ અંકલ જો હું સહન ન કરી શકું, મારી મમ્મી ઉપર કોઈ બોલે નહીં, ઈ ચોખ્ખા શબ્દમાં હું કહી દઉં છું. ક્યારેક લોભ અને લાલચમાં, વધારે લઈ લેવાની લાલચમાં અથવા તો એ પૈસાની ભાગદોડમાં પણ ક્યારેક મા બાપને ભૂલી જવામાં આવે છે. તમારો છોકરો ભૂલી જાજો, હું લેવાય નહીં. હા, કાંઈ વાંધો નહીં. ઉપર ભયા ગયા ને તોય હું નહીં આવ્યો. કાંઈ વાંધો નહીં. આની મને મારા પાસે પગલો વહી ગયા ને. મને સંતોષ છે. જાવું છે, જવા દે. હા. જે માએ 9 મહિના સુધી એ પોતાના પુત્રને ગર્ભમાં રાખ્યો, જે માતાએ પોતાના પુત્રને દુનિયા દેખાડી, એ પુત્રએ કહી દીધું કે તમારે જવું હોય તો એકવાર અહીંથી જતા રહો, તમે પાછા અહીંયા ના આવતા, અને તમે આ દુનિયા છોડીને જ્યારે જતા રહેશો ને ત્યારે પણ હું નહીં આવું. આ પગલું કેમ ભર્યું હોય? હેઠ થઈ ગયું હોય તઈ પગલું ભર્યું હોય. પણ તમારી હિંમત આ બધે જોવે જ છે, કેટલી તમારામાં હિંમત છે ને આ બધે જોવે છે. માન મર્યાદા બધાની હોય, ઇજ્જત બધાની હોય, બધું ઘરનું બધું જઈને બહાર ગયા આવે. માર દેવીને અમર થઈને ઝઘડો થયો હોય ને કઈ ભણવા બાબતથી હોય ને કેતી હોય ને તો ઈ બહાર જડે બધાને. કોણ ક્યાં કહી આવ્યા તમને? એટલે વરાસના છે ને વરાસના ન્યા. તમને અહીં હું વાંધો રિક્ષા હોય? રિક્ષા વાન મારે આ એક જે નથી લેવું હોય. પોવાથી એક જ વાત. કોઈ જાતની એને આજુબાજુ વાળાને પૂછી લ્યો ને, કોઈ જાતની તકલીફ નહીં. સોનાની થાળીમાં ખવડાવ. હું એમને સોનાની થાળીમાં જમાડું. મારો એક મોટો ભાઈ અને મારા કાકા આવી રહ્યા છે. આ શબ્દ હતા એ માતાના, એ પુત્રના છેલ્લી ઘડીએ જ્યારે માતાએ ઘરમાંથી બહાર નીકળી રહી હતી ને એ દરમિયાન એના ઘરે ગયા ને તો એની વહુ ને બધા ઝઘડવા પડ્યા, પણ બાને આવું તો એટલા માટે અમે લઈ આવ્યા છીએ અમારા કુમુદભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ, ત્યાં અમે લઈ આવ્યા છીએ ને અમારા આશ્રમ પર હવે આ બાને સાચવીશું. વિચારો એ માની એ કરુણતા એ કઈ હદ સુધી એ માએ પોતાનું એ ઘરની અંદર એ ત્રાસ વેઠ્યો હશે કે જ્યારે એનો દીકરો એમ બોલ્યો કે તમે જતા રહેશો તેમ છતાંય હું નહીં આવું, તેમ છતાંય એ માની આંખમાં એક આંસુ ન આવ્યું. એટલા માટે ન આવ્યું કેમ કે મા એ ઘરની અંદર એ ત્રાસ, એ પીડા એ સહન કરી ચૂકી હતી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કુણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં વાત કરવી છે જન્મ આપનાર માં એ કેમ વારંવાર એ પોતાની વેદના એ લોકો સમક્ષ ઠાલવે છે અને કેમ એ જ જન્મ આપનાર માને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય. આ કહેવત એ સૌરાષ્ટ્રભરની અંદર અને આપણે એ કહેવત એ વારંવાર સાંભળતા આવીએ છીએ. માં તે માં, બીજા બધા વનવગડાના બા. આ કહેવતો આપણે જ્યારે ધોરણ 1, 2, 3 ની અંદર આપણે અભ્યાસ કરતા હતા ત્યારે એ કહેવતો આપણે સાંભળતા હતા. ક્યારે એ કહેવતનો સાચો અર્થ સમજવાનો જ્યારે પ્રયત્ન કરવાનો આવ્યો ત્યારે એ ઉંમર થઈ કે જ્યારે આપણા લગ્ન થયા હોય, જ્યારે કહેવતનો સાચો અર્થ આપણને ખબર પડે કે માવતર કદી કમાવતર ન થાય. છોરું કછોરું ભલે થાય, માવતર કદી કમાવતર ન થાય. કહેવતનો સાચો અર્થ ત્યારે ખબર પડ્યો કે જ્યારે આપણા ઘેર આપણે પોતે એક દીકરી અથવા એક દીકરાના પિતા બન્યા હોય. સુરતની અંદર એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યારે હવે સર્વ સમાજે એક સાથે જાગવાની જરૂર છે. સમાજને જાગવાની એટલા માટે વાત કરી રહ્યો છું કેમ કે સુરતની અંદર છેલ્લા એકાદ વર્ષની અંદર આ બીજો કિસ્સો એવો સામે આવ્યો છે કે જ્યાં જે જન્મ આપનાર માં છે એ માને પોતો એ સગો એ દીકરો એમ કહી દે છે કે તારે જવું હોય તો જા, હવે તું આ દુનિયામાંથી જતી રહીશ ને તો પણ હું તને જોવા કે તને પાછો લેવા માટે હું નહીં આવું. આ કેવી એ માની કરુણતા કે જે દીકરાને જન્મ આપ્યો એ દીકરો એ તેને આ શબ્દ કહીને જશે. સુરતના અમરોલીની એ ઘટના કે જ્યાં માની સામે એ પોતાના સગા દીકરાએ એવું કહી દીધું કે તમે ત્યારે જ નીકળી જાઓ અને હવે પાછું ફરીને આ ઘરમાં ક્યારેય ન આવતા. અત્યારે જે આવી ઘટનાઓ સમાજ જીવનની અંદર દિવસે ને દિવસે સામે આવી રહી છે. આજથી વર્ષો પહેલા તમે કાળને યાદ કરો કે જ્યારે વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળવામાં આવતો તો પણ ક્યાંક ને ક્યાંક હચમચી જતા લોકો, કારણ કે વૃદ્ધાશ્રમ એ ત્યારે કોઈ ખોલવા માટે તૈયાર પણ નહોતું
અને ત્યારની પેઢી એ કદાચ ગમે એવી પરિસ્થિતિનું સર્જન થાય તેમ છતાંય એ ભૂખા પેટે સૂઈ જાય પણ મા બાપને ક્યારેય તરછોડતા નહોતા. જે વ્યક્તિ આપને આ ધરતી ઉપર જન્મ આપે છે ત્યારે જન્મ આપ્યા પછી તેઓ પોતાના અનેક મોજશોખ એ સાઈડમાં રાખી અને પોતાના દીકરા કે દીકરીનું જતન કરે છે. ચાહે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય ત્યારનો એ કાળ એ સૌ કોઈને યાદ છે. ત્યારે દુકાળો પડતા હતા, પરિસ્થિતિ એટલી ખરાબ હતી, પૈસા એટલા બધા ન હતા, તેમ છતાં પણ એ સમયની અંદર એ મા બાપ એ પોતાના દીકરા કે દીકરીઓને પોતાનું ભરણ પોષણ, ભણાવવું કે પછી પોતાના લગ્ન કરાવી દેવામાં દીકરાના આ તમામ જવાબદારીઓ એ કઠિન સમયની અંદર પણ તેમને પૂરી કરી છે. પણ આજનો એ ડિજિટલ જમાનાની અંદર અત્યારે એટલા બધા સંતાનો તેમ નથી, એટલો બધો મોટો પરિવાર પણ નથી, તેમ છતાંય એવડા મોટા ઘરની અંદર પણ એક મા કે એક બાપની જગ્યાઓ નથી રહી. આ એક કરુણ સમાચાર છે. આની ઉપર ચર્ચાઓ તો ના કરવી જોઈએ, પણ આજના સમાજ માટે આ એક અરીસા સમાન કિસ્સો છે કે જ્યાં આવડા મોટા ઘરની અંદર એક બાળકની જેમ રહેતું એ વૃદ્ધ પણ રહેવા માટે તેમનો પરિવાર કે રાખવા માટે તૈયાર નથી. આ જે ઘટના છે આ ઘટના માત્ર એક સમાચાર નથી પણ સમાજ માટે એક જાગવાનો સમય પણ આવી ગયો છે. આજે પહેલો વિડીયો તમને અમે દેખાડવા જઈ રહ્યા છીએ કે આની અંદર ઘરકંકાસની અંદર અમે એવું નથી કહેતા કે વૃદ્ધનો કોઈ વાક જ નથી કે સામે પક્ષે જ બધી જે વાતચીતો કરવામાં આવી રહી છે. વૃદ્ધનું આમાં હું વધારે પડતું સમર્થન એટલા માટે કરું છું કે કોઈ પણ વ્યક્તિએ વૃદ્ધાસ અવસ્થામાં જતું રહે એટલે જે રીતના સમયના પડાવો એ આગળ ધપતા જાય તેમ તેમ એની માનસિક સંતુલન પણ તેઓ ગુમાવતા હોય છે. એટલે એમનું વર્તન, તેમની રહેણીકેણી એક નાના બાળક જેવી થઈ જતી હોય છે. તમે જે રીતના એક બાળકનો ઉછેર કરતા હોવ છો એ જ રીતના એ વૃદ્ધનો પણ તમારે ઉછેર કરવો પડે, કેમ કે તમને 9 મહિનાથી કુખમાં રાખ્યા બાદ જ્યારે એમને સાચવવાની જવાબદારી વૃદ્ધાશ્રમમાં ન મોકલવાની અને તમારે એમનું જીવન પોષણ સારી રીતે પૂરું કરવા માટે એક દીકરા કે એક દીકરીના તેઓ એ પાલક પિતા બનતા હોય છે. કેમ કે તેમને આશા હોય છે કે જ્યારે વૃદ્ધ અવસ્થા આવશે ત્યારે આ દુનિયામાં મારું કોઈ નહીં હોય તો મારો દીકરો હશે અથવા તો મારી દીકરી હશે. અને આ સમયની અંદર પણ દીકરા કે દીકરી એ પોતાને જન્મ આપનારી મા કે પોતાના એ પાલક પિતાને પણ છોડવા માટે તૈયાર થઈ જાય છે. આ ડિજિટલ યુગમાં આ પણ એક અત્યારે શર્મસાર કરતો કિસ્સો છે અને જે સુરતથી સામે આવ્યો છે તેમાં ઘરની અંદર ઘરકંકાસ થયો અને ઘરકંકાસનો જે વિડીયો સામે આવ્યો તેના પર પણ કરી એક નજર. પાણી પી લો તમે પેલા. શું નામ બેન તમારું? શિલ્પાબેન. તમારા હસબન્ડ શું કરે? ગલ્લો છે. કઈ જગ્યાએ? એ ક્યાં છે? દુકાને હોય અત્યારે થોડું ઘણું. તેમને બોલાવો. કાંદર પપ્પાને બોલાય. આવો આ બાજુ તમે બા. તમે ત્યાં બેસો. બોલાવો. આવું છે ને? હા, ઘર આવું છે. હા. તમારું નામ? મારું નામ શોભનાબેન. શોભનાબેન. હા. અટક? અટક ફલગુ. તમારા દીકરાનું નામ? મારા દીકરાનું નામ મોટા નામ કિરીટ. અને અહીંયા રહે છે એનું નામ? આ એરિયા છે મનીષભાઈ. એની વાઈફનું નામ? એની તમારી બહુનું નામ? હા, શિલ્પા. તો એ તમને હાચવતા નથી? નથી હાચવતા, હાવ નથી હાચવતા. હેરાનગતિ કરે છે? હા, હેરાનગતિ. આ દિવાલોના હાથે ના અડાડાય. સંડાસમાં બાથરૂમમાં જાવ ને તો કઈ હાથ તૂટી જાય ને દિવાલ ઝાલીને હાલું. કોપર લગન હું પાણી ના પીવું, બાથરૂમ ના મને બાથરૂમ જવા ના દે. હાચું કહે છે ખોટું કહે છે? ઈ બધું હાસું છે પણ એવું તો આપણે કઈ હગીએ ને અને આપણે એને ખાવા પીવામાં દુખી કરતા હોય તો કે કે દુખી છે ઈ. ખાવા પીવામાં એમ કે પૂરું ખાવા નથી? હા, પૂરો તમે ખાઈને જોવો એના ઘરમાં જોવો તમને આખા ઠેલા બતાવો ને ઘરમાં હાલો તમે. એ ખાવા પીવા દુખી હોય તો તમે હાલો એના ઠેલા બતાવો હાલો. પણ રોટલી મને તઈને જ દે. એક દી મેં કીધું કે મને બેન એક રોટલી દે, મને બહુ ભૂખ લાગી છે, ડાયાબિટીસ નું ખાવા નથી દેતા, તમે ટોર્ચર કરો છો એવું કહે છે. પણ તમે જોવો ને તમે હું ખોટી બોલતો હોય તો હાલો એના ઘરમાં હાલો ના તમે. જોઈને મતલબ અહીંયા જે હામું બોલે છે ઈ ચલો લઈ એના જા. પણ ખાધા પીધા દુખી હોય તો કઈ કે ડોહલા દુખી છે.
પણ તમે પરાણે ખાવા દે ને કોઈ મતલબ નહીં ને બેન. તું પરાઈને ખાવા દે એને ઘરમાં કોઈ ઈ પૂછો તો ખરા ઈ કોઈ ખાધા પીધા આખા પાડામાં પૂછી લો આખા એપાર્ટમેન્ટમાં પૂછી લો કે ખાધા પીધા કે કઈ રીતે દુખે કોઈને છે અમારે પૂછવા કોને જવાની? જે વ્યક્તિ દુખી છે એને પૂછવાનું હોય, બીજાને કોઈ દુખી તો ઈ હાથે કરીને છે આકાને અમારી રીતે હેરાન નથી અમને અતિશય હેરાન કર્યા છે શાંતિ રાખો. શાંતિ હવે એમને શાંતિ રાખો. એના કોઈ વસ્તુમાં અમને કમી ઓલી નથી રહેવા દીધી આ હરખે કે અમને ખાવા એટલે ના ઉડાડી નાખ્યું બધું ઉડાડી નાખ્યું ઈ. એટલે મારી હું ખોટી ઓને તો મારી જેઠની ન્યા જતા તો 2 વર્ષ ન્યા રહ્યા તો ન્યા કોઈને હરખે રહેવા નથી દેતા કોઈ જગ્યા મારું નામ તો ના પૂછી લો મારા હક્કાવાલા એના હક્કાવાલા છોકરીને જ પૂછી લો ને થોડા હેરાન એના હક્કાવાલા પૂછી લો કોઈને નથી. કોઈને ઈ કોઈને પૂછવું નથી. છે. આશ્રમમાં લઈ જઈએ. બસ. એ ફોન અમને આવ્યો છે, અમને એમાં હેરાન આપજો. કરશું એને કેટલા હેરાન કોઈને કર્યા છે ને અમને બધાને ટોટલી અમે કઈ જબરદસ્તી નથી આવ્યા અમે બે રાજી કુદરત આપજો એ આશ્રમ ભવાઈ જાય એને આશ્રમ આવું એમને ઈ વાત કહે છે કે અમે એને હેરાન કર્યા પણ એને કેટલા લોકોને હેરાન કર્યા છે ને ઈ એને તમે પૂછી લો મારા હગ્ગાવાલાને ટોટલી એના હગ્ગાવાલાને પૂછી લો એના ભાઈને પૂછી લો એ પણ તો તમે એનું પણ- માનો ને તારું માનો ને થોડું. જવાનું ઈ હોય. મારી મરજીની વાત છે મારે કોઈને પૂછવું તો નથી પછી ખોટું અફવા ના ફેલાવાય તમારે જાવું હોય તો તમે જાઓ અમારી ના નથી વૈજાને કાઈ કોઈ તો કે વૈજાને કાઈ કોઈ તો કે વૈજાને ચાલુ જ હોય ને ગાયરું દે બેન અડધી કલાક ગાયરું દે મને માવતરને કાઢે. નો રહેવું તો મને કોઈ શોખ થી રહેવા નથી દેતી તમને સમજ્યા? ઘરમાં બધું હાલતું જ હોય પણ ગાયડું થોડી માવતરને દેવાય. ને એને બહુ દીધું ના, બધાને ના, પૂછો એને કોઈ બાકી નથી રહી ના, મમ્મી શાળે લગન કરીને આવી હતી ને ત્યારે એના બધા કપડા ફાડી નાખ્યા હતા કોઈ વસ્તુ બાટ એને અટાણેના પગ ન ચાલતા ને એટલે એ આવું કરે છે એનો મમ્મી પ્રેગ્નન્ટ હતી ને ત્યારે એને બધું ઘરનું કામ કર્યું છે ને એક વાટકી દૂધ પીવા ન થાય પૂરી અત્યારે ઈ છે ને મને મૂકી દીધી મને મૂકી દીધી બધાને ખબર હે એની છોકરી એને ઘરે રાખવા તૈયાર ભાભી નથી કહે છે ઈ સાચું બોલે છે. ના, ના ઈ તમને જરાય. તમે ગમે ઈ કહો ને ઈ તમને સાચા નહીં પડવા તું તે ત્યાં ક્યાં હોતી હતી, થોડી હા. હતી પણ ત્યારે. અંકલ જો હું સહન ન કરી શકું મારી મમ્મી ઉપર કોઈ બોલે નહીં ઈ ચોખ્ખા શબ્દમાં હું કહી દઉં છું ના, ના, એ શું કર્યું છે ને ઈ ગાંધી મને પર ખબર છે. અત્યાચાર થાય એ સહન કરીએ કે તું? મેં મારી મમ્મી નહીં કે કીધું ભલે છે. બોલાવાય નહીં એની મારી મેં ઘરે મારી મમ્મીને બોલાવાય કીધું છે. નહીં તમે આખા વિડીયોની અંદર એ વૃદ્ધાએ બોલતા રહ્યા પોતાનો આક્રોશ ઠલવતા રહ્યા ખબર નહીં એ કેટલા વર્ષોનો એ આક્રોશ હશે કે જે આજે ખુલીને બહાર આવ્યો એ વૃદ્ધાએ પોતાની વાત કરતા રહ્યા અને ત્યાં ઊભા રહેલા વૃદ્ધાશ્રમના સંચાલકો અમરોલી પોલીસ સ્ટેશનના એ કર્મચારીઓ એ બધી જ વાત એ સાંભળતા રહ્યા અને આખી એ ઘટનાની અંદર વૃદ્ધાએ તમામ આરોપો એ લગાવ્યા જ્યારે વૃદ્ધાએ પોતાની વાત મૂકી રહ્યા હતા કે તેમની સાથે આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે તેમની સામે ઊભેલી એ તેમની પુત્રવધુ અને તેમની જ પુત્રવધુની એ દીકરી એ તેમની સાથે અભદ્ર વર્તન એ આખી આ ઘટનાની અંદર દ્રશ્યોની અંદર જોવા મળ્યું જે રીતના એ દ્રશ્યો હતા એ દ્રશ્યોની અંદર એ આ તમામ ઘટના એ કેમેરામાં કેદ થઈ એટલે ખબર પડી કે ઘરની અંદર કઈ રીતનું વાતાવરણ હતું ઘરની અંદર આ કયો પરિવાર હતો એની આપણે કોઈ ચર્ચા નથી કરવી કારણ કે આ એક માત્ર ઉદાહરણરૂપ કિસ્સો છે આવી ઘટના એ સમયાંતરે અનેક ઘરોની અંદર બનતી હોય છે ક્યારેક કોઈ ઘટના કેમેરામાં કેદ થઈ જાય છે અને સમાજને અરીસો અને ઉદાહરણ પૂરું પાડવા માટે આટલું ઘણું જ છે કેમ કે આવા દ્રશ્યો એ ખૂબ કરુણ હોય છે કેમ કે જે મા બાપ છે એ મા બાપ ક્યારેય પણ એવું ન ઈચ્છતા હોય કે હું મારા પોતાના દીકરાનું કે મારું પોતાનું ઘર છોડી અને વૃદ્ધાશ્રમમાં જાઉં તેમને હંમેશા મજબૂર જ થવું પડે છે ક્યારેક એ પૈસા અથવા તો જમીનના વિવાદોના કારણે એ મા બાપને એ માનસિક કરી દેવામાં આવે છે કેમ કે જ્યારે બે ભાઈઓ અથવા તો એ પરિવારના મિલકતોના ભાગ પડતા હોય છે ત્યારે સૌથી વધુ કોઈ કરપીણ અથવા તો કોઈ સૌથી વધારે સંવેદનશીલ થતું હોય તો એ માતા પિતા હોય છે કેમ કે ક્યારેય એવું નથી ઈચ્છતા હોતા કે મારા પરિવાર એટલે કે મારા દીકરાઓના મિલકતના ભાગ પડે એમાં ક્યારેય પણ મન દુઃખ ન થાય તેઓ હંમેશા એ પોતાના નાના દીકરા હોય કે મોટા દીકરા હોય પોતાની દીકરી હોય કે પોતાની વહુ હોય એ તમામને એક સરખા રાખવાનો પ્રયત્ન કરતા હોય છે અને પછી પણ ક્યારેક લોભ અને લાલચમાં વધારે લઈ લેવાની લાલચમાં અથવા તો એ પૈસાની ભાગદોડમાં પણ ક્યારેક મા બાપને ભૂલી જવામાં આવે છે તો મા બાપને ક્યારેક એવી પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે છે કે તેમને ઘર છોડવા માટે પણ મજબૂર થવું પડે છે આપણે ત્યાં એક એવી વાત છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મનુષ્યને સૌથી વધારે દુઃખ અથવા પીડા
મનુષ્ય અવતારની અંદર સૌથી વધુમાં વધુ પીડા કઈ, તો આપણે હંમેશા કહીએ છીએ કે એક માતાએ જ્યારે પોતાના બાળકને જન્મ આપે ને એ દરમિયાન એ પ્રસૂતાની પીડા એ આ દુનિયાની સૌથી મોટી પીડા છે. જે માએ પોતાના દીકરાને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં રાખ્યો, જે માએ પોતાના બાળકને ચાલતા શીખવાડ્યું, જે માએ પોતાના બાળકને એ શબ્દો શીખવાડ્યા કે લોકોની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, જે માતાએ એ પોતાના દીકરાને આ દુનિયા બતાવી કે આ એ દુનિયા છે, જ્યારે એ જ માતાની સામે એનો દીકરો એમ કહી દે ને કે તમે આ ઘરમાંથી જતા રહો અને તમે પાછા પણ ન આવતા, તમે આ ઘરમાંથી જતા રહો, તમે પાછા પણ ન આવતા, હદ તો ત્યાં સુધી વટાવી કે દીકરો એ અંતે શબ્દ પણ બોલી ગયો કે તમે આ દુનિયામાંથી જતા રહેશો ને તો પણ હું નહીં આવું. વિચારો એ માની એ કરુણતા એ કઈ હદ સુધી એ માએ પોતાનું એ ઘરની અંદર એ ત્રાસ વેઠ્યો હશે કે જ્યારે એનો દીકરો એમ બોલ્યો કે તમે જતા રહેશો તેમ છતાંય હું નહીં આવું, તેમ છતાંય એ માની આંખમાં એક આંસુ ન આવ્યું. એટલા માટે ન આવ્યું કેમ કે મા એ ઘરની અંદર એ ત્રાસ એ પીડા એ સહન કરી ચૂકી હતી. જે માએ એ દીકરાને દુનિયા બતાવી અને જે માએ જ્યારે દુનિયા છોડીને જશે ત્યારે એનો દીકરો એની અંતિમ વિધિમાં પણ નહીં જાય એ પ્રકારના શબ્દો એ દીકરો ત્યાંથી બોલીને ગયો. આ સમાજની એક વેદના છે. આ એક ઉદાહરણ રૂપ કિસ્સો સામે આવ્યો છે અને અમે ચર્ચા આ મુદ્દા ઉપર એટલા માટે કરી રહ્યા છીએ કે આવા દુઃખ, આવા દ્રશ્યો ફરી એક વખત આ સભ્ય સમાજમાંથી સામે ન આવે ને એટલા માટે અમે વાત કરી રહ્યા છીએ. આજ કિસ્સાની અંદર જો બેસીને વાત કરી હોત ને તો કદાચિત આ જ વાતનું અહીંયા સમાધાન થાત. દરેક જગ્યા ઉપર પુત્રવધુ અને પુત્રને લઈને ચર્ચાઓ સામે આવતી હોય છે કે પુત્રવધુ અને સાસુના ઝઘડાના કારણે સાસુએ વૃદ્ધાશ્રમમાં ગયા, પુત્રવધુ અને સાસુના ઝઘડાના કારણે એક જ પરિવારના 2 ઘર થયા. પણ ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે આપણે રહીશું? હવે હું જે તમને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું એ દ્રશ્યો તમે કઠણ હૃદય તમે સાંભળજો, કેમ કે દ્રશ્યોની અંદર તમને હચમચાવી દેનાર શબ્દો સંભળાશે. એક માની એ વેદના, માએ જ્યારે રડવું છે પણ તે રડી પણ નથી શકતા એ પ્રકારના કરુણ દ્રશ્યો આ વિડીયોની અંદર છે. એકવાર તમે વયા ગયા ને એટલે તમારો છોકરો ભૂલી જાજો, હું લેવાય નહીં હા, કાંઈ આવ્યો. વાંધો તમે ઉપર વયા ગયા ને તોય હું નહીં આવ્યો. કાંઈ વાંધો નહીં. આની મને જે મારા પાસે આ પગલો છોકરો વહી ગયા ઉતરી ગયો, મને ને સંતોષ હાલો, હશે. જાવું છે, જવા દે. હા. આ બધી આપણે મહેનત કરી બધી પાણીમાં જવા દે. એકવાર તમે વયા ગયા ને એટલે તમારો છોકરો ભૂલી જાજો, હું લેવાય નહીં હા, કાંઈ આવ્યો. વાંધો તમે ઉપર વયા ગયા ને તોય હું નહીં આવ્યો. કાંઈ વાંધો નહીં. આની મને જે મારા આ પાસે પગલો છોકરો વહી ગયા ઉતરી ગયો, મને ને હાલો, સંતોષ હશે. જાવું છે, જવા દે. હા. આ બધી આપણે મહેનત કરી બધી પાણીમાં જવા દે. કે મને કોઈ દી કહે છે કોઈ મને આવડે તમને ફોન કરતા મને આવડે નહીં તો કઈ નહીં. અહીં બેહો, મને આવે છે. આ પગલું કેમ ભર્યું હોય, હેઠ થઈ ગયું હોય તો ઈ પગલું ભર્યું હોય. પણ તમારી હિંમત આ બધે જોવે જ છે. કેટલી તમારામાં હિંમત છે ને આ બધે જોવે જ છે. સાચી બસ. બસ આટલી ઉંમરે આટલું આટલી હિંમત છે તમારી તો બસ. એના પહેલા એના ચાટલા હાલતા હશે તો ઈ કેટલી ઓલી કરતા હશે. લ્યોને હાથ કરો બીજા કોઈ છે જવાનું એમ હાચવ, બીજું તો તેમ અમારે જા. તો બીજું કઈ આવતું નથી એમાં. મારાથી હવે સહન સહાય નથી થતું હાવ. ત્યાં તો હું નીચે વહી જાઉં કાયમ અમુક બપોર પછી શાંતિથી 5 રહે, અમુક વાગે. શાંતિથી નો રહે, પણ અમારે તોય હાચવવાના જ હોય ને. ને આખો દી બોલે નહીં. હું મેં એનું કઈ ખાધું કે મેં એનો કઈ હું નવરી જ ન હોય શકું ને તમારે એને વાત કરવા કઈ ઊભી રહો. ઝઘડે છે જો. તમે દીકરીને જેમ રાખીશ ના મેં કાંઈ રાખ્યું જ નથી. હું ચોખ્ખું કહું ને મેં કાંઈ રાખ્યું જ નથી. મારી મમ્મી ઉપર આવશે ને એટલે જેના કરતા હું સહન નહીં કરું. તું આમ રે અમારી ઈ બેન ચૂપ જ નથી રહેતી. લે આ ફોન. હવે આવું અમરોલી પોલીસ સ્ટેશન તમે આવો. બસ સમજી જતા તો સમજો. હા સમજાવો, તમે ટ્રાય કરો એવું કંઈ નહીં. સમજાઈ ગયું તમને, આપણે ક્યાં
એવું નથી કે બધું ના રે ના મારે જાવું જ છે નહીં મારે હવે મારાથી સહન નથી થતું એને ચોખ્ખા છે જવા દ્યો તું તારે જીવન એવી રીતની જિંદગી અહીંયા જીવન એવી રીતના નહીં જીવી હોતી. એકવાર તમે વયા ગયા ને એટલે તમારો છોકરો ભૂલી જાજો હું લેવાય નહીં હા, કાંઈ આવી. વાંધો તમે નહીં. ઉપર વયા ગયા ને તોય હું નહીં આવ્યો. કાંઈ વાંધો નહીં. આની મને જે મારા આ પાસે સો- પગલો ઉપરો વહી ગયા ઉતરી ગયો, મને ને હાલો સંતોષ ભાઈ, છે. જાવું છે જવા દે. હા આ બધી આપણે મહેનત કરી બધી પાણીમાં જવા દે હાલો. કોઈ દુઃખ નથી. આ કઈ રીતના રાખે મને નહીં, ઓલા બાયણે ભાઈ બેઠા એને ખબર છે. કલડું માણસ હોત મગજ એવું હોય. બા બાયુને ના રે ના તમને અમારે તમને વધારે હું એને એમ જ કહું છું. કોઈ ઘરની અંદર મહાદેવની હોય ને, કોઈ પણ પડે. માણસને થાય. જે માણસ આપણે ખાટલીમાં લઈ તો અવાજ થાય છે ને તો કે તમારા સંબંધ જોડે આ બોલી પણ આ તો કેવી ગાય કે મારા માવતર બુદ્ધિ વહી જાય છે આ રાખે એટલું હું એનો એટલો અક્ષર દેવાનો ગયરું મને મારી તમે એમ બોલતા ને તમે. ના રે ના મારે એ અસહન ના થાય અમે છે ને બોલે. ના, ના, ના. મારે કોઈ નથી મારે ઊંચો આપ ને નીચે ધરતી મારે કોઈ નથી મારા ભાઈ ને સાઈ હો મારી બહેનો ને સાઈ મારી દીકરીઓ ને સાઈ બધાને કીધું તો મને આટો દેવા આવો એને બીજો મોટો ભાઈ છે. તોય બધાય ના પાડી મારો કોઈ છે જ નહીં જગત ની અંદર તો કે આથી આટો દેવા જ્યાં જાવ ત્યાં ઘર કરી બેસી જાવ તો કોઈ આટો દેવા આવવાનું કે કોઈ કે આપણા ઘરમાં જે ઓલા એટલું ખાતા હોય તો કઈ બધા એવું ખાવા દે વસ્તુ કાંઈ બધું ના નહીં, કાંઈ એવું ન બને. ના, મને તું સાઈને રોટી નથી ચાલતું ખાઈ લો હું તો કોઈ દી મેં કીધું કે આ તું કોઈ કે આ જી તારે તમે ખાતા હોય ઈ તારે તમને તઈને તમને જુદું જુદું ખાવ છો તઈને કેમ તમને મળે જીવું નથી મળતું. તમારું મગજ એકદમ શાંત રાખો અને રાવણ ગરમમાં કઈ નહીં તમને થાય. કીધું કે તમારી નાચે તો થાપે જપ એ નથી કીધું. તમે રોષ નહીં રાખો. એમને ઈચ્છા જવાની એમને એક શાંતિ થઈ જાય એમ. એમને અત્યારે છે ને બધું હાવ બતાવી દો બીજું કઈ નહીં. પછી હજી હમણાં થોડી જગ્યા જવા પડે હાલો. પછી તમે ના જાઓ તો તમે જજો ત્યાં કઈ એડ્રેસ આ પણ વાંકના નથી નો દે તો તમે આવજો. હા થોડો ટાઈમ રહેવા દો એટલે હા, અમે એમને ત્યાંનું શાંતિ છે. વાતાવરણ થોડીક જે માએ 9 મહિના સુધી એ પોતાના પુત્રને ગર્ભમાં રાખ્યો, જે માતાએ પોતાના પુત્રને દુનિયા દેખાડી, એ પુત્રએ કહી દીધું કે તમારે જવું હોય તો એકવાર અહીંથી જતા રહો, તમે પાછા અહીંયા ના આવતા, અને તમે આ દુનિયા છોડીને જ્યારે જતા રહેશો ને ત્યારે પણ હું નહીં આવું. એક મા માટે સૌથી વધારેમાં વધારે દુઃખની ઘડી હોય ને તો આ પ્રકારના શબ્દો એ પોતાના પુત્રના મુખેથી સાંભળવા. એને ક્યારે એવું ઈચ્છ્યું નહીં હોય કે મારો દીકરો એ મને ક્યારેક ભવિષ્યમાં આ પ્રકારના શબ્દો કહેશે. જ્યારે દીકરાનો ઘરે જન્મ થાય એટલે આપણે એવું કહીએ છીએ કે મારા ઘરનો મારા કુળનો દીપક આવ્યો છે. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે મારા ઘરે લક્ષ્મી આવી છે. કુળનો દીપક એ આ પ્રકારના શબ્દો બોલે ત્યારે માના હૃદયની અંદર કયા પ્રકારની સ્થિતિ હશે. આપણે એક વાત એ પણ કહીએ છીએ કે હંમેશા મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. આપણા વડીલો છે, આપણા માતા પિતા છે, એમને હંમેશા આપણા કરતા આપણો દીકરો હોય, આપણી દીકરી હોય, આપણા જે સંતાનો હોય ને એને વધારે પ્રેમ કરતા હોય છે. અને જ્યારે એ જ દીકરા અને એ દીકરીઓ પણ એ પોતાના બા અને પોતાના દાદાને આ જ પ્રકારના શબ્દો બોલે ત્યારે કેવી સ્થિતિ થાય. જે રીતના એ દ્રશ્યો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો, આ વિડીયોની અંદર એટલી કરુણા પણ છે, સામે પીડા પણ છે, સામે આક્રોશ પણ છે. અનેક પ્રકારની વાતચીતોની અંદર જે અંતે એ મા બાપને ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવે છે. જે રીતના એ નાનું બાળક કે પછી તેમના માતા પિતા પણ જ્યારે પોતાના જ દાદી કે દાદાની વિરુદ્ધમાં જાય ત્યારે, આમ તો એ વૃદ્ધ હોય તેમને લગ્નની આશા પૂરી થયા બાદ એક એવી આશા હોય કે મારા દીકરાના દીકરા કે દીકરીની દીકરા એ કોઈ એવા સ્ટેજ ઉપર પહોંચે કે તેમને હું જોતી જાઉં. આવી અનેક આશાઓ સાથે પોતાનું મૃત્યુ માગતા હોય છે, પણ એમનું મૃત્યુ તો ઠીક છે, પણ તેમને ઘરમાં રહેવા માટેનો પણ અધિકાર એ જ પરિવાર છીનવી લે છે. વારંવાર આવા દ્રશ્યો એ સામે આવતા હોય છે. પણ જે રીતની એ અત્યારની સમાજ વ્યવસ્થા એ ભાગદોડની જિંદગી અને પૈસા કમાવાની લાલચ, મિલકત પડાવી લેવાની લાલચ અને ભાઈઓના ભાગલામાં પણ ક્યાંક મા બાપને વચ્ચે એક કઠોળામાં ઊભા રાખીને પણ પરાણે વધારે મિલકત લેવાની એક લાલસા પણ ક્યારેક મા બાપ માટે આ ઘર છોડવા મજબૂર કરે છે. અને અંતે થયું પણ એવું જ. આ ઘરની અંદર લાંબી વાતચીતો ચાલી, વાતચીતો સમાધાનની નહીં પણ વાતચીતો ઘર છોડવા માટે મજબૂર કરવાની થઈ રહી હતી. કોઈ પણ વ્યક્તિ એ વૃદ્ધના સમર્થનમાં ના આવ્યું.
સામેવાળા લોકો તેમને સમજાવતા રહ્યા અને પરિવાર હંમેશા તેમનો વાંક કાઢતો રહ્યો અને અંતે વૃદ્ધે એ ઘર છોડવું પડ્યું. અને છેલ્લા આ જે વિડીયોની અંદર હવે જે રીતની પરિસ્થિતિનું સર્જન થયું આ વિડીયોમાં, એ વિડીયો તમે પણ જુઓ. મને હું અહીં તમને સાચું નથી કહેતી, પણ 5 દિવસ ન્યાય તમને બધે ઓળખી જાય. હા, ભલે તમે કેટલામાં છો ને બધે ઓળખી જાય. ભલે ઓળખી બસ જાઓ તું તાર. મારે જાવું. અમને મજા ન આવતી કે અમારા ઘરના સભ્યને અમે હેરાન કરીએ. એને પહેલા અમારી યાર એવું કર્યું હોય તો જ આંટી અમે એવું કરતા હોય. અને એવું કરતાય નથી. એને ઘરે તમે જોઈ લો એના રૂમમાં કેટલું ખાવાનું છે, એને મજા નથી રહેતી ને તોય બિસ્કિટ ખાય છે. એને કઈ દે એવું આપણે કરવું જરૂરી પણ ઈ જ તો નથી જ કરતા, એને આપે જ છે ખાવાનું. તમે ઈ વિચારો, માણસ છે, ઈ ઘરની છોકરા વાત, જેવું થઈ ગયું. ઘરની વાત બહાર જઈને કોઈ કરે, કોઈને ગમે. તમારા ઘરની વાત તમારા જ મમ્મી તમારા ઘરની વાત જઈને બહાર કરે, તમને આ વસ્તુ પોહાય? ન પોહાય. હા તો પછી ઈ વસ્તુ એને જઈને કરે, આપણા ઘરની વાત નીચે જઈને જઈને બીજે કરે. બધાની ઇજ્જત હોય, બધાની માન હોય, બધાની માન શાંતિથી હોય. શાંતિથી બોલો ને આપણે ઝઘડો કરવાનો નથી, શાંતિથી બોલો. હા પણ તોય આટલું શાંતિથી બોલે એટલું શાંતિથી બોલ તમ તાર. માન મર્યાદા બધાની હોય, ઇજ્જત બધાની હોય, બધું ઘરનું બધું જઈને બહાર કરી આવે. મારી દીકરીનો અવાજ થઈને ઝઘડો થયો હોય ને કઈ ભણવા બાબતથી હોય ને કહેતી હોય ને તોય બહાર જઈને બધાને મારી મમ્મી મને મારે છે. મારાથી નથી ભણવામાં ધ્યાન અપાતું, બરાબર? મીન્સ અધર મારે ફોનમાં ને એમાં વધારે ધ્યાન છે. તો મારી મમ્મી મને ખીજાતી હોય કે તું વાંચા બે. તો એ મારી મમ્મી છે એટલે મને કહે છે, તો એને બહાર જઈને ક્યાંની જરૂર નથી. કાંઈ નથી બાઈને છે, ના, નહીં ના. આવી. અમે ઊભા છે, પૂછી લ્યો એને. ઘરનું હું વસ્તુ અમારા ઘરમાં જીત્યું એની બધી બહારના બધાને ખબર કોઈને જ હોય. પૂછવા જવાની જરૂર નથી. તમારે સામે પણ ઘરની બધી વસ્તુ હોય, ઘરની બધી વસ્તુ હોય, ઈ બધી બહાર કહેવાની જરૂર નથી. આ વસ્તુ કોઈને ઘરમાં ન પોસાય, બરાબર? બધાની ઘરની માન મર્યાદા ઇજ્જત બધું હોય, એટલે બહાર જઈને બધી કહેવાની કાંઈ જરૂર નથી. નીચે જાવ ને. તકલીફ પડતી હોય તો કેવા ગયા હોય. ના, તકલીફ પણ હું કામ આ બધાને કહેવાયથી વર્ષોથી આ તમે આ છે ને 10 વર્ષથી મારા બા છે ને 10 વર્ષ અહીંયા રહ્યા, પછી પાછા છે ને જૂનાગઢ મારા મોટા પપ્પા રહે છે ને ત્યાં ગયા હતા, બરાબર? એક વર્ષ ના રહ્યા, એક વર્ષ એ નો રહ્યા. એને છેલ્લે ગમે ત્યાંથી ફરીને અહીંયા જવું પડે છે. અને પૂછી લો કેમ, કોઈ એને કારણ કે નથી. આ બેન શાંતિ રાખ. તારા પપ્પા આવે વાત કરીને અમે લઈ જઈએ, તમે છૂટા નહીં છૂટા. હે ને સાહેબ? હા. ના, ના, મારે ના, કોઈ મતલબ એકથી નથી. હજારે મારે આવવું જ છે બેન. હા, મારે આવવું જ છે. સમજ્યા? મારે શાંતિનો રોટલો ખાવો છે અટાણે. કાંઈ વાંધો નહીં. તમારા કપડાં તમારું જે કઈ હોય એ લઈ લ્યો. હાલ. ભાઈને આવવા આ ભાઈ છોકરા નાવા દ્યો તમારા. દીકરાને આવવા દ્યો. તમે પણ શાંતિથી જાઓ. પછી બે તમારી ઘરમાં જાવું હોય ને તો તમારો રસ્તો ખુલ્લો છે. વાઘરા, તું વાઘરાને આવી હતી, પછી મારું ઘર વાઘરા જેવું કરી નાખ્યું. આમાં શું મેં કરી નાખ્યું બેન? એટલે પેલા એ આવ્યા હતા, તમે આવ્યા હતા ઘરમાં. અરે વાંચી હું આવી ને એટલે બેનને કહું. 3 વાર તો હું નોખી રહી મોટાના મકાનમાં બેનને કહું. ગોકુલધામમાં છે મકાન મોટાનું. તોય હું મારા છોકરાને ના પાડતી હતી. મારા છોકરાને કહું મારે નથી આવું, બટા તું મને એક ટાણું હું કામ ના આવતા હોય? આપણે લખણે ના આવતા હોય. એક ટિફિન મગી જાય એટલે હું 2 ટાણા રોડી લઈશ ને તું સીધો અબૂસ લઈ આવીશ. હું કહું મારાથી બનતું નથી એટલે મેં એને વાત કરી. કાંઈ વાંધો નહીં. હવે આવો ત્યાં શાંતિથી રહેજો. એ છૂટા ને તમે છૂટા. ખાવા જોઈ કઈ કોઈ જગ્યાએ ખાવા જોઈ 3 માણસ તું ખાઈ જાશો. કોઈથી મને બહાર નથી કીધી, હુકારે તો કરે. હો ચાલુ. બસ જવું રાઈ કોઈ તો બાકી. હા કાંઈ કોઈ નથી. વહુ ને ઓલો હમે હાલીને કોઈ દી કીધું 10 વર્ષની અંદર. ના ના કાંઈ નથી દીધું બાપા. બેસ ને બે. ના બેન. કેટલીક છે જ્યાં જઈને ઇજ્જતના કાકરા, જ્યાં જઈને ઇજ્જતના કાકરા કરે. કોઈ દી હવે તમારી ઇજ્જત એક બેમાંથી એક કોઈ છોકરાને એને એટલા વર્ષ આ છોકરાને રહ્યા એના, પણ એક કોઈ છોકરાને શાંતિથી એને રોટલો ખાવા નથી દીધો ટાણે. ઈ ખાધા વગરનો ભૂઈ ગયો હોય ને એનો કોકો તો ઉઠી સીધી ખાવા ગઈ છે, પણ એના કરતાનું એને નથી વિચાર્યું કોઈ દી. વાત કરો. એના ગગાના પેટમાં ના પડતું હોય, બોલું છે એનું પેટમાં પડે છે. ના પણ વાત કરો ને, વાત કરવી છે. તારા પપ્પા છે કે તારા પપ્પા આવી ગયા, પણ તમે એની આ વાત કરો, એની વાત કરવી છે તમારે હારે. બીજું એમની જોડે મારે શું વાત કરવાની? એની છોકરી છે, તમારે વાત કરવી છે. લેવાય એની છોકરી છે, તમારે અમે વાત તો નથી કરવી જ લેવાય, પડે. અમે પોલીસ ના, સ્ટાફમાંથી અમે- છીએ. તમને કોણે કીધું? તમે કઈથી કોણે ફોન કર્યો તમે? કોઈ ફોન નથી કર્યો, હું મારી જાતેથી જ કહી આવી. કોણ ક્યાં કહી આવ્યા તમને? એને પચાસના વરસના છે ને વધારસામાં ન્યા. તમને અહીં શું વાંધો રિક્ષા હોય? રિક્ષા વાળી. મારે આ એક જે નથી રહેવું હવે. પોવાથી એક જ વાત.
તારા થકી નથી થાકી ગયું ઓના થકી થાકી ગઈ અરે વાતે બોલો. વાતે ગાયું વાતે ગાયું તો જાઓ જવા દ્યો હા, જાઓ બસ. પાછા આવતા જ નહીં કોઈ હા, દિવસ કોઈ હું જોવાય નહીં આવું. કોઈ નહીં જાઓ જવા દ્યો જાઓ તમારા હા, જાઓ. તમે આવતા વહી જાઓ જાઓ વહી હા. જાઓ તમારા કપડા બપડા જે ના પણ એમને કઈ નહીં. આપવું પડે કે લેખિત બેખિત એવી રીતે નહીં લઈ જઈ શકો હે? એવી રીતે નહીં લઈ જઈ શકો પોલીસ સ્ટેશનમાં કામ ચાલુ આપણે અમરોલી પોલીસ સ્ટેશન જવાનું ને અહીંથી. હા પોલીસ સ્ટેશન હા એમ થોડી લઈ જાવ અમરોલી પોલીસ ત્યાં સ્ટેશન લેખિત બેખિત કઈ રીતે કરું હા હા તમારી વસ્તુ જે કોઈ લઈ પહેલેથી આઝાદી જીતી છે ને તમે એટલે આવો. આઝાદી છે કઈ અમે એક માણસ છે કઈ એની હાથ હેઠળ થોડા સાહેબ આખી કોઈ જિંદગી રહી. કોઈ જાતની એને આજુબાજુ વાળાને પૂછી લ્યો ને કોઈ જાતની હાલા તો તકલીફ ભાઈ નહીં સોનાની થાળીમાં ખવડાવો મારે સાહેબને વાત કરજો તમે અને હા. ચાલો એટલે સાહેબને રિક્વેસ્ટ કરો જે તે ચાલો ને તમે આવે છે મારો ભાઈ આવે છે મારા કાકા આવે છે મેં બોલાવ્યા એમને કહેજો અમરોલી પોલીસ હા બરોબર. બાર વાગે એમને સવાર ફોન કરી કર્યો એટલે અમે આવ્યા. હા તો એમને અમરોલી પોલીસ સ્ટેશન બોલાવી બરોબર. ઈ લેવા. હેલો તમારું જે કઈ કપડા બપડા કે જો વસ્તુ તમારું જે હોય તે લઈ લો. હા એ પેલા કે વૃદ્ધાશ્રમમાં આ લોકોએ ફોન કર્યો છે એટલે એ લોકો આવેલા છે અને અમને 112 માં ફોન લાગ્યો એટલે અમે આવ્યા તો કઈ નહીં, અમરોલી પોલીસ લઈ ગયા પછી આ લોકો નક્કી કરે જે કરવું હોય તે બરોબર ને હે હું એમને સોનાની થાળીમાં જમાડું. મારો એક મોટો ભાઈ અને મારા કાકા આવી રહ્યા છે. આ શબ્દ હતા એ માતાના એ પુત્રના છેલ્લી ઘડીએ જ્યારે માતાએ ઘરમાંથી બહાર નીકળી રહી હતી ને એ દરમિયાન પૂરા 15 મિનિટના એ અલગ અલગ કટકાઓ છે. એ અલગ અલગ વિડીયોની અંદર એ માતાને બેફામ બોલનારી એ પુત્રવધુ, એ તેમની પૌત્રી, એ તેમનો દીકરો, તમામ લોકો એ કહી રહ્યા હતા કે તમારે જવું હોય તો જાઓ. ના કહેવાની વાતો કહેતા હતા. એ વૃદ્ધાશ્રમના સંચાલકો અને પોલીસ અધિકારીઓ બેઠા હતા અને તેમની સામે જે ઝઘડો શરૂ થયો હતો. લગભગ આ આખી ઘટના એ ઘરની અંદર 45 મિનિટથી 1 કલાક સુધી ચાલી અને વારંવાર એ આરોપ એ વૃદ્ધા ઉપર લગાવતા રહ્યા. અને જ્યારે ઘરની અંદરથી બહાર નીકળવાનો સમય આવ્યો, જ્યારે વૃદ્ધાએ નક્કી જ કરી લીધું હતું કે મારા ઘરમાં નથી રહેવું અને તેઓ પોતાના કપડાં લેવા માટે જઈ રહ્યા હતા, એ દરમિયાન દીકરો બોલ્યો કે હું એમને સોનાની થાળીમાં જમાડું. બિલકુલ જે રીતના આ દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો હવે આપણે કેવા સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તેનું આ જીવતું અને જાગતું ઉદાહરણ છે. કેમ કે આ ભાગદોડની અને યુવા પેઢી હવે સંબંધોમાં માનતી નથી. ટૂંકા સંબંધોથી અત્યારે રચાઈ રહેલો આ સમાજ, એમાં ક્યારેય કોઈની લાંબી દોસ્તી નથી ચાલતી કે કોઈનો લાંબો પરિવાર પણ નથી ચાલતો. બધા એ મિત્રતા હોય કે પછી સંબંધો હોય એ શોર્ટ ટાઈમ માટેના બનતા જઈ રહ્યા છે. કેમ કે આ પેઢીને લાંબા સંબંધો ગમતા નથી. પણ આ સંબંધોની વાત નથી, આ એક પરિવારની વાત છે કે જ્યાં એક પરિવાર હળીમળીને રહેતો હોય, પરિવાર એક કોઈ પ્રસંગ કરતો હોય તો એ પ્રસંગની અંદર તેમના વૃદ્ધ મા બાપથી લઈ અને નાના દીકરાઓ પણ ઉપસ્થિત હોય ત્યારે પ્રસંગની અંદર બીજો કોઈ તામઝામ ન હોય તો પણ એ પ્રસંગને શાંતિપૂર્ણ રીતના અને હરખથી પૂરો થયો ગણાતો હોય છે. પણ જે આપણે સમાજનું અત્યારે નિર્માણ કરી રહ્યા છીએ, આપણી આવનારી પેઢીઓ પણ આ જ સમાજ જોશે તો પછી તે પણ એ જ નકશે કદમ પર આગળ ચાલશે. અને અત્યારે જે આ પરિસ્થિતિમાં એ વૃદ્ધ એ મજબૂરીમાં વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે, શું ખબર આવતીકાલે તેમની સામે અત્યારે વિરોધ કરી રહેલા તેમના પુત્ર અને તેમની હોવનો પણ કદાચ આ વારો આવી શકે. કારણ કે જે સમયનું ચક્ર છે એ ફરીને ફરીથી ઘરે જ આવતું હોય છે. જે રીતની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે, આવતીકાલે તેમની ઉપર પણ સર્જાઈ શકે. કેમ કે તેની ઘરે પણ કોઈ પર ઘરમાંથી એટલે કે બીજા ઘરમાંથી કોઈ હોવ બનીને આવશે અથવા તો એમનો જ પોતાનો જન્મેલો દીકરો કે દીકરી તેમને પણ તરછોડવા માટે તૈયાર થઈ જશે. અને એવી જ ઘટના કે જે સમાજને વેર વિખેર કરવા તરફ જઈ રહી છે. અને અંતનો આ જે વિડીયો એ સમાજને અરીસો બતાવી રહ્યું છે કે અત્યારે વૃદ્ધાશ્રમ એ શા માટે ફૂલ થઈ રહ્યા છે. કેમ વૃદ્ધાશ્રમની અંદર પણ મા બાપ ખુશ રહેવા માટે તૈયાર થઈ રહ્યા છે? કેમ કે ઘરના પરિવાર લોકો તેમને એટલો માનસિક ત્રાસ અને તણાવ આપે છે, તેનાથી તેમનું જીવવું પણ એ ખૂબ અઘરું બની ગયું. આ છેલ્લો અને અંતિમ વિડીયો છે. આ વિડીયોમાં અંતે એ વૃદ્ધ કે તેમના સપનાનું બનાવેલું એ ઘર, એના સપનાથી તેમને બાંધેલો એ પરિવાર, તેમના મોજશોખ, તેમની જરૂરિયાતો તેમને સાઈડમાં મૂકી અને પોતાના દીકરા કે પોતાના પરિવારને સક્ષમ બનાવ્યા. એ જ પરિવારને આજે છોડવા માટે વૃદ્ધ મજબૂર બન્યા અને અંતે તેમને આજે જે ઘર છોડ્યું એ વિડીયો પણ જુઓ. હા એવું છે ને
હા હા કાંઈ તમારે વાત કરાવી હાલો હો હા તો વાંધો નહીં. સાવલિયા રીતના બેન મને ઇન્ફોર્મેશન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું. તો કાલે અમને એક કોલ આવ્યો હતો કે બાને એની દીકરાની બહુ અને પોતરીને બધા હેરાન કરે છે. તો આજે અમે એને લેવા ગયા હતા. આ બા છે સુમનાબા ફળનું અમરોલી રહેતા હતા સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં. એના ઘરે ગયા ને તો એની વહુ ને બધા ઝઘડવા માંડ્યા, પણ બાને આવું તો એટલા માટે અમે લઈ આવ્યા છીએ. અમારા મોહનભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ ત્યાં અમે લઈ આવ્યા છીએ અને અમારા આશ્રમ પર હવે આ બાને સાચવીશું. આજે અંતમાં કોઈ વાત નથી કરવી, ન અંતનો એ કોઈ પરિચય ન તો એ ઘટનાની કોઈ વાત કરવી છે. બસ શરૂઆતથી લઈને અંત સુધી આપે જોયું. અંતમાં એ ઘટનાનો અરીસો પણ તમે જોયો કે આખી આ ઘટનાનો અંત ક્યાં આવ્યો. બિલકુલ એ ચર્ચા એ સમાધાનને લઈ થઈ રહી હતી, પણ અંતે એ વૃદ્ધને ઘર છોડવું પડ્યું. એ વૃદ્ધાશ્રમની અંદર જ રહેશે. હવે તેમની એ છેલ્લી ઘડીઓ આ ધરતી ઉપરની તેઓ વૃદ્ધાશ્રમની અંદર વિતાવશે. તેમના દીકરાએ તો કહી દીધું કે હું તમને મળવા નહીં આવું કે પછી હું તમને પાછો લેવા નહીં આવું. આમ તો વૃદ્ધાશ્રમની અંદર એ તમામ પ્રકારની સુવિધાઓ હોય છે, જે સુવિધા ઘરમાં કદાચ ન મળતી હોય તેવી પણ સુવિધા એ પારકા લોકો એ મા બાપ સમજીને તેમને સાચવતા હોય છે. વૃદ્ધાશ્રમ પહેલાંના જમાનાઓની અંદર એટલા માટે બનાવવામાં આવતું હતું કે કોઈ યુદ્ધમાં ગયેલો એમનો દીકરો એ શહીદ થઈ જાય છે, અથવા તો સમાજ સેવકના નામે નીકળી પડેલો યુવક એ સમાજની સેવા કરતાં કરતાં એ જિંદગીને હોમી નાખે છે. ત્યારે વૃદ્ધ મા બાપને સાચવવા માટે એ વૃદ્ધાશ્રમની એક સેવા શરૂ થઈ હતી. પણ એ સેવા શરૂ થયેલી આજે હવે ક્યાંક ને ક્યાંક એ ઘરમાંથી મા બાપને છોડી અને જે રીતના બાળકને તમે સ્કૂલમાં મૂકો એ માટે એ જ રીતના એ દીકરો કે તેમની દીકરી એ પૈસા ભરીને પણ તેમના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે કે તમે અમારા મા બાપને સાચવો, હું પૈસા આપીશ, તમારી જે ફી હશે તમામ ફીઓ પણ આપીશ, પણ હું આમને સાચવી નહીં શકું. ઘરની અંદર કામવારીઓ આવતી હોય તેમને પગાર ચૂકવી શકો, પણ તમે એ વૃદ્ધ મા બાપને 2 કે 3 ટાઈમનું જમવાનું પણ ના આપી શકો. કેમ આવી પરિસ્થિતિનું સર્જન એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે? એનું એકમાત્ર કારણ કે તમામ લોકો પાસે અત્યારે સમય નથી અને પોતાનો જે કિંમતી સમય છે એ ક્યાંક ને ક્યાંક પોતાના મા બાપ માટે પણ નથી રહ્યો. આ ભાગદોડની જિંદગીમાં એ સમાજ હવે ક્યાંક ને ક્યાંક એવા યુગ તરફ જઈ રહ્યો છે કે જ્યાં પહેલાં એ આ ધરતીનું સર્જન થયું ત્યારથી એ પરિવાર અને એક સંગઠિત રાજ્યનું નિર્માણ થાય તે માટે સંબંધો એ મજબૂત કરતા હતા, પણ હવે પોતાના મા બાપને પણ સાચવવા માટેની એ ઘરની અંદર જગ્યા નથી. વૃદ્ધ મા બાપ એ વૃદ્ધાશ્રમની અંદર પણ જ્યારે સાંજ પડે ત્યારે દિવસો યાદ કરતો હોય છે. ડગલે ને પગલે એ 9 મહિનામાં રહેલા કુખનો બાળક યાદ આવતો હોય છે, પણ ફરીથી ક્યાંક ને ક્યાંક એ જ આશા શાસિત તેઓ પોતાની રાત ગુજારી નાખે છે. હવે આવી ઘટના એ સમાજની અંદર રોકવી ખૂબ જરૂરી છે. ન માત્ર કોઈ વ્યક્તિને દોષ દેવાથી કે ન કોઈ સમાજને દોષ દેવાથી, સૌ કોઈએ અને ખાસ કરીને યુવા પેઢી કે જે યુવા પેઢી આ જેનજી અત્યારે ખૂબ શોર્ટ સંબંધોમાં માની રહી છે. એ શોર્ટ સંબંધો એ કદાચ બીજા કે પારકાઓ માટે હોઈ શકે, પણ તમને જેને જન્મ આપ્યો છે, જેમને તમે ઉછેરીને મોટા કર્યા છે, તમે જે પદ ઉપર છો કદાચ એમાં તમારી મહેનત હોઈ શકે, પણ એ પદ માટે તમને પહોંચાડવા માટે સૌથી વધારે મહેનત એ શિક્ષક કરતાં પણ વધારે કોઈને ગુરુ તરીકે તમે માની શકો એ મા બાપ હોઈ શકે. અને એ જ મા બાપને તમે જ્યારે ઘરથી તરછોડી મૂકો છો ત્યારે આ સમાજ જીવનની અંદર તમારી આલોચના તો જરૂર થશે. તમને કોઈ મોઢે આવીને નહીં કહી જાય કે તમને કોઈ રૂબરૂ કે ફોનમાં નહીં કહે, પણ આ સમાજ તમને જોઈ રહ્યો હશે, આસપાસના લોકો પણ જોઈ રહ્યા છે. પણ હવે આપણે આશા એટલી જ રાખીએ કે ગુજરાતમાં કે દેશભરની અંદર આજે અત્યારે નવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેને કઈ રીતના રોકી શકાય, અને આ જે ઘટના સર્જાય એ ઘટનાને લઈ તમારું શું કહેવું છે કે આવનારી પેઢીઓને કઈ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, અને આ જે વિડીયો છે તેને લઈ તમારું શું માનવું છે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.